સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો રેશિયો ઘટાડવાને લઈ ટેસ્ટિંગમાં ખેલ કરાઈ રહ્યો હોવાના નામે એક વિડીયો હાલ તો વાયરલ થવા પામ્યો છે, જેમાં વિડીયો સુરતનો હોવાનો પણ ઉલ્લેખ કરાઈ રહ્યો છે. તો વાયરલ વિડીયો અંગે સ્પષ્ટ કરતા સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે કોઈ દુરુપયોગ કર્યો નથી. ખોટા રિઝલ્ટ આવતા હાલ કીટનો નાશ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં કોરોનાને લઈ તંત્રના કૌભાંડો સામે આવ્યા બાદ ફરી એક કૌભાંડની ચર્ચાએ જોર પકડ્યું છે, જેમાં સુરતના નામે હાલ એક વિડીયો વાયરલ થવા પામ્યો છે. વાયરલ વિડીયોમાં કોરોના ટેસ્ટિંગની પોલ ખુલતી હોય તેવું લાગી રહ્યું છે. પોઝિટિવ રેશિયો ઘટાડવાના નામે કોરોનાના ખોટા ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. એન્ટીજન ટેસ્ટ કર્યા વિના જ કીટનો ઉપયોગ કરતો કર્મચારી વિડીયોમાં દેખાઈ રહ્યો છે. ટેસ્ટ નેગેટિવ દર્શાવવા પ્રવાહીના સેમ્પલો લેવાઈ રહ્યા છે, જેથી કીટનો ખોટો ઉપયોગ દર્શાવી ઓછા કેસ જાહેર કરાય. તો વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરતા સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે કોઈ દુરુપયોગ થતો નથી. ખોટા રિઝલ્ટ આવતા કીટનો નાશ કરવામાં આવી રહ્યા છે. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી 10 ન્યૂઝ.